बाबू मोशाय गोयंका बाबू कैसा हो आमी तुम्हारे भालो पासी હેલો ગાઈઝ, કેમ છો બધા? વેલકમ ટુ માય ચેનल। બધાને जय श्री कृष्ण। आप सबको जय श्री कृष्ण। आई होप कि आप सब मज़े में होंगे। तो चलिए शुरू करते हैं आज का वीडियो। आज का वीडियो बहुत ही मज़ेदार होने वाला है, तो प्लीज़ पहले तो लाइक कर दो आ वीडियो ने અને મને સબસ્ક્રાઇબ કરી દો। ચલીએ સ્ટાર્ટ કરીએ। આજે આપણે આ વિડીયોમાં વાત કરશું આજનો જે મેચ છે એના વિશે અને કાલની હાઇલાઇટ્સ વિશે। તો વિડીયો મિસ ના કરતા વાત કરીએ આપણે કાલના મેચની। તો કાલે પહેલો મેચ હતો ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે। ब्लिंकिट वालों ने क्या कर दिया? તો વૈભવ સૂર્યવંશી છે જે 15 બોલમાં 50 રન મારે છે અને સીએસકેની ટીમના તો 12 ઓવરમાં 50 રન થાય છે ટીમના। ઋતુરાજ આ ન ચાલે ऋतुराज भाई। तो मुंबई फैंस आज बहुत तो खुश हो गए तुम। वो एक कहेवत है जैसी करनी वैसी भरनी। मुंबई इंडियंस वाળાના ગયા મેચમાં 6 ઓવરમાં 30 અને 3 વિકેટ હતી। કાલે ચેન્નાઈની 6 ઓવરમાં 28 અને 3 વિકેટ હતી। શું કરતા હતા ઋતુરાજભાઈ? તો ઋતુરાજભાઈ ટેસ્ટ મેચ રમતા હતા। 12 ઓવરમાં 50 રન હતા। વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા જેવા 15 બોલમાં 50 રન મારે છે। વૈભવ સૂર્યવંશી 49 બોલમાં 50 રન મારે છે। કાંઈ કહેવાનું નહીં ઋતુરાજને। એટલે આવી ખસ્તા હાલત થઈ ગઈ હતી ચેન્નાઈની ટીમની। અને મેં કાલે જ પ્રેડિક્શનમાં કીધું હતું કે ગુજરાત એનો મેચ આરામથી જીતી જશે। તમારું એ પ્રેડિક્શન સાચું પડ્યું, એના માટે એક લાઇક બની જાય। ચેન્નાઈવાળા તો હવે કેવું થઈ ગયું છે કે 6 મેચ વધ્યા છે, 6માંથી 5 જીતવાના છે। તો બ્લિંકિટ વાળો કઈ રીતે થશે આ બધું મને જણાવો। સો ચેન્નાઈ અને મુંબઈ બેની હાલત ખસ્તા થઈ ગઈ છે। ચેન્નાઈવાળાને કશું જ ભેગું નથી થતું। અકેલ હોસેન મુંબઈ સામે નો લુક વિકેટ કરતો હતો, અત્યારે જીટીવાળા કહે છે પાંચીની। વાત કરીએ હવે બીજા મેચની, લખનઉ અને કલકત્તા વચ્ચે। વોટ એ થ્રિલર મેચ! તમે જોયું હશે સુપર ઓવર થઈ હતી। પહેલાં તો સુપર ઓવર પહેલાંની વાત કરીએ। ગોયંકાજી શું કરશું? 160 રન નથી થતા અને તમે એમ કહો છો કે રિષભ પંતને ધોની અને રોહિત સાથે સરખાવો છે। મારે 12-15 વર્ષનો પ્લાન છે। કઈ રીતે કરશો? 1 વર્ષમાં તમે એને કાઢી નાખશો। 1 વર્ષમાં રિષભ પંતને 160 રન ચેઝ નથી થતા। રિંકુ સિંહ અને ઋતુરાજ બે સિમિલર જ છે, બે સરખું જ રમતા હતા, પણ રિંકુ સિંહ લાસ્ટ 2 ઓવરમાં 19-20 ઓવરમાં રન મારી શકે છે, ઋતુરાજથી નથી થતા। તો રિંકુ સિંઘે કાલે કલકત્તાને એક મજબૂત ટોટલ સુધી પહોંચાડી। મજબૂત તો ન કહેવાય, 200 રન તો નહોતા થયા, પણ લખનઉવાળા માટે કાફી છે, કારણ કે લખનઉવાળાથી તો એટલા રન નથી થતા। મેચ મોહમ્મદ શામીએ પહોંચાડ્યો સુપર ઓવર સુધી। મોહમ્મદ શામીએ પહોંચાડ્યો સુપર ઓવર સુધી। સુપર ઓવરમાં મને ખાલી એટલું કહો કે જે તમારી આખી સિઝનમાં જેને 10 રન નથી માર્યા એવા નિકોલસ પુરનને તમારે ઉતારવાની શું જરૂર હતી? એક વખત જોઈએ આપણે ચેન્નાઈનું સ્કોર કાર્ડ। તો ચેન્નાઈના સ્કોર કાર્ડમાં શું હતું જોવા જેવું? ઋતુરાજ ગાયકવાડે નોટ આઉટ રહી અને 74 રન માર્યા 70 બોલમાં। એટલે એને એમ હતું કે હું સંજુ સેમસંગની જેમ 2 મેચમાં સદી મારીને નોટ આઉટ રહીને ટીમને જીતાડી શકું। એ સંજુ સેમસંગ હતો અને આપણે ઋતુરાજ ગાયકવાડે છીએ। આપણું કામ ગ્રીનરી વધારવાનું છે। ઋતુરાજભાઈ તો 2024થી એક જ વસ્તુ કહેતા હોય છે, વી ફાઉ 12। આપણે નેક્સ્ટ મેચમાં જોશું અમે જીતી શકીએ એમ છીએ।
ચેન્નાઈની હાલત, મુંબઈની હાલત બેયની એક જ સરખી છે, જે 5 ટ્રોફી જીતેલી છે. ચા પીશો? એનર્જી જોઈએ ને યાર, આવું બધું ઇન્ફોર્મેશન લેવા માટે થોડીક એનર્જી જોઈએ. નિકોલસ પુરનનો ઉતાર્યો, પહેલા બોલે આઉટ થઈ ગયો, પંતે સિંગલ લીધો, ત્રીજા બોલે મકરમ આવ્યો, મકરમે કેચ ચડાવી દીધો. તો ફાસ્ટેસ્ટ સુપર ઓવર ઓફ ધ આઈપીએલ. રિંકુ સિંઘે પહેલા બોલે આવી અને મેચ જીતાડી દીધો. સો ગોયંકા જી અબ હમ ક્યાં કરેંગે? મને તો એ જ વાતનો ડર છે પહેલેથી કે ગોયંકાજી એમનો કહે કે ભાઈ મને તો ટીમ બદલાવી છે અત્યારે ને અત્યારે, મને ચેન્જ કરી દો છે ભાઈ. એટલે એલએસજી પાછો રિષભ પંત એવું કહે છે કે વી નીડ એ બ્રેક. તો હવે એ પૈસા માગે છે ગોયંકા પાસે કે ભાઈ અમને ફરવા મોકલો તો અમારું માઇન્ડ કંઈક સારું થાય. ભાઈ કામ કરો, તમે તમારા બધા મેચ કાપી નાખો, કટ કરી નાખો અને તમે ફરવા જોયા જાઓ, તો જ આઈપીએલમાં પણ રોમાંચ જારી રહેશે. કારણ કે એલએસજીનો મેચ કોઈ જીતતું જોતું નથી. પોઈન્ટ ટેબલની આપણે વાત કરીએ તો કલકત્તા 1 પોઈન્ટ ઉપર આવી ગયું છે, મુંબઈ 9મા નંબરે વહી ગયું છે, એલએસજી એઝ યુઝ્યુઅલ 10મા નંબરે છે, पंजाब पहला नंबर है. यो हमारे गुरुजी की टीम है. गुरुजी को हम कुछ नहीं कह सकते, हमारा गुरु છે. પંજાબ પહેલા નંબરે આવી ગયું છે. બાકી કોઈ પોઈન્ટ્સ ટેબલમાં જીટી ધીમે ધીમે આગળ આવી ગયું છે. બાકી કોઈ પોઈન્ટ્સ ટેબલમાં કોઈ ચેન્જીસ થયા નથી. ફટાફટ આપણે વિડીયોને લાંબો નથી કરવો, ફટાફટ વાત કરીએ આપણે આજના મેચની. આજનો મેચ છે દિલ્હી અને બેંગ્લોર વચ્ચે, જે દિલ્હીમાં રમવાનો છે. સ્મોલ ગ્રાઉન્ડ છે. તમે જોયું હતું લાસ્ટ મેચમાં કેટલા રન લાગ્યા હતા, 264 રન થયા હતા. દિલ્હીની બેટિંગ ફૂલ ફોર્મમાં છે, પણ બોલિંગમાં કોઈ દમ નથી. સામે આરસીબી ટોટલી ઇનફોર્મ ટીમ છે. વિરાટ કોહલી યંગસ્ટરની જેમ કામ કરી રહ્યો છે. ફિલિપ સોલ્ટ, રજત પાટીદાર, દેવદૂત પડીકલ, એટલે આ બધા ઇન્ફોર્મ પ્લેયર છે. સામેની બોલિંગમાં હેઝલવુડ છે, ભુવનેશ્વર કુમાર છે. સો દિલ્હી માટે ટફ મુકાબલો રહેશે આજનો જોવા માટે. દિલ્હીમાં લુંગી નગીરી ઇન્જર્ડ થઈ ગયો છે. લાસ્ટ મેચમાં તમે જોયું હતું, સ્ટ્રેચર ઉપર તેને લઈ ગયા હતા, બટ હી ઇઝ સેફ નાવ. તે અત્યારે સેફ છે. પણ દિલ્હીને એક બિગ બૂસ્ટ છે. યાદ રાખજો, આજે મિચેલ સ્ટાર્ક રમી શકે એમ છે, જો તેથી દિલ્હીને બોલિંગમાં ઘણો એવો ફાયદો થશે. પણ રનના ઢોગલા જોવા મળશે આજ રાતના મેચમાં. આજનો મેચ બહુ રોમાંચક હશે, તો તમે મિસ ન કરતા. મારા મત મુજબ મને એવું લાગે છે કે આજે દિલ્હી મેચ જીતશે. બેંગ્લોરવાળાને આજે થોડોક એવો બ્રેક લાગી શકે એમ છે ને. બાકી ગરમી વધી ગઈ છે, તો હોપ અને પ્રે કરતા રહ્યો કે ચેન્નાઈ વાળાઓ નવું રમતા રહે, જેથી ગ્રીનરી વધતી રહે. ઋતુરાજ ગાયકવાડ ગ્રીનરી વધારવા માટે જ આવ્યો છે. આઈ હોપ તો તમને મારો વિડીયો સારો લાગ્યો હશે. જો અવાનવા વિડીયો અને ઇન્ફોર્મેશન માટે મારા વિડીયોને લાઇક કરતા રહ્યો અને મને સબસ્ક્રાઈબ કરતા રહ્યો. ત્યાં સુધી બધાને બાય.